આવી રીતે વૈરાટ રાજા કે ઋષિ પોતે રાજસભા ભરી અને બેઠા હોય છે અને જીમોત ત્યાં વૈરાટનગરના ભાગોળે આવે છે. આવી રીતે વૈરાટ રાજા આ રાજસભામાં હોય છે અને શેરેન્દ્રી પણ રાજસભાની અંદર અટારી ઊભી હોય છે અને કઈઓ પણ રાજસભાની અંદર હોય છે અને આ બાજુથી પોતે જીમોતમલ વૈરાટ રાજાની કચેરીની અંદર આવે છે. પણ કેવી રીતે? રાજા દુર્યોધને મોકલેલો આ મોલ છે. આનું નામ મોજ છે. આ પાંડવોને ભાળ માગે છે. જો આપને પાંડવોને ખબર ન હોય તો યુદ્ધ કરવાનું કહે છે. જો યુદ્ધ કરવાની શક્તિ ન હોય તો જવામાં સોનાનું પૂતળું માગે છે. જવાબ દેજો. અરે વિરાટ રાજા, જો પાંડવો તારી નજરે ફેર્યા હોય તો હા પાડ, નગર ના પાડ. મને પાંડવાની ખબર નથી. અરે તો પણ ના પાડી દે. અરે કિંક ઋષિજી, જો તેને ના પાડું ને તો તે મારી સાથે યુદ્ધ કરવાનું કહે છે અને યુદ્ધ કરવાની મારામાં શક્તિ નથી. જો આપની આજ્ઞા હોય તો એ સવામત સોનાનું પૂતળું આપું. હે રાજા વિરાટ, જ્યાંથી હું તારા રાજનો ગુરુ થઈ બેઠો છું ત્યાં સુધી આ પુત્રો તો નહીં જ આપવા દો. હે પ્રભુ, આ કિચક કયાના દુઃખમાંથી હવે તમે મને ક્યારે છોડાવશો? આવી રીતે દ્વારકાની અંદર
કૃષ્ણ પરમાત્મા વિચાર કરવા લાગ્યા છે, પણ દ્વારકાની અંદર કૃષ્ણ પરમાત્મા કેવી રીતે વિચાર કરે છે? અરે અત્યારે સતી શરણની દુઃખમાં છે, તો લાવ આનંદનું રૂપ ધારણ કરી અને શરણને બતાવો. આવી રીતે કૃષ્ણ પરમાત્માએ આ શૈલેન્દ્રી ઉપર કયાને દુઃખમાંથી બચવા માટે શૈલેન્દ્રી આ કયાની સામે જોવે છે અને શૈલેન્દ્રી ત્યારે તિરસ્કાર કયાને કરવા લાગ્યા છે, પણ કેવી રીતે તિરસ્કાર કરે છે? અને શૈલેન્દ્રીનો તિરસ્કાર જોઈ અને કયો ત્યારે જીમુતમલને શું કહેવા લાગ્યો છે? અરે આજ તો મારું ભાગ્ય ખુલી ગયું. ભાગ્ય અરે જો જીમૃત મળને મારીશ નહીં ને તો હું ના મર્દ ગણાશ અને સાવ બાયલો ગણાશ. હે જીમૃત મળ આથી સાલોદા વાત કરું છું, આવી રીતે કયો ત્યારે ઘડીક જીમુતમલ સામુ જોવે અને ઘડીક શૈલેન્દ્રી સામે જોવે છે અને શૈલેન્દ્રી ત્યારે જીમુતને કયાને ના મર્દ સમજે છે અને ત્યારે કયો શું વિચાર કરે છે? અરે જીમૃતમલ, હું વચ્ચે બોલનારા રાજનો પ્રધાન છું અને તારો કાળ છું. અરે ભૈયાજી, આપ શાંત થઈ જાઓ, કારણ કે જીમુતમલનો બંદોબસ્ત હું હમણે જ કરી આપું છું. અરે જીમૃતમલ, તું આ રાજમાંથી ચાલ્યો નહીતર મારી સાથે યુદ્ધ કર. હા, યુદ્ધ કર. આવી રીતે જીમુતમલની સાથે કયો લડવા માટે જાય છે અને ધ્યાન એનું શૈલેન્દ્રી સામે હોય છે, પણ જીમુતમલની સાથે લડાઈ કરે છે, પણ લડાઈ કેવી રીતે કરે? માર્યો છે, જ્યાં સુધી સાજો ન થાય ત્યાં સુધી અન્નનો દાણો પણ નહીં લઉં. આ મારી પ્રતિજ્ઞા છે. હવે તો થોડાક દિવસો શાંતિથી જશે મારે.
આવી રીતે રાજના માણસો કયાને પસાડી દીધો છે અને રાજના માણસો એને અંદર લઈ જાય છે અને ત્યારે વૈરાટ રાજા જીમુત મલને શું કહેવા લાગ્યા છે? હે જીમુતમલ, જીમુતમલ, તમે મારા ગામની બહાર બગીચામાં ઉતારો કરો ને કાલ સૂર્યનારાયણ ઉગતા, કારણ કે સવાર પડતા સવામાં સોનાનું પુતળું લઈને વળીશ. જાઓ તમે મારા બગીચામાં ઉતારો કરો. બહુ સારું. હે કિંગ ઋષિજી, આને પુતળું લઈ જઈને કાલ જીમુતમલ વિચલિત થશે. હે રાજા વિરાટ, તમારા રસોઈયા વીર વાલવાજીને બોલાવો. અરે પ્રધાનજી, વીર વાલવાજીને બોલાવીને લાવો. આવી રીતે જે રસોઈ વિભાગની અંદર આ વીર વાલવાજી રસોડાની અંદર કામ કરતા હોય અને વીર વાલવાને બોલાવે છે. હે વીર વાલવાજી, વિરાટ રાજા જે કહે તે કરો, ઠીક લાગે તે કરો. બહુ સારું. વિરાટ કહે રે વાલવા સાંભળો, બહુ શું વિચારે વિરાટ કહે રે વાલવા સાંભળો. દુર્યોધનના રાજમાંથી કાળ સ્વરૂપે એક જીવંત નામનો મલ આવ્યો છે. અહીંયા પાંડવોની ગોળ માગે છે અને પોતે જગ્યાએ જઈ અને વિજય મેળવી 72 સવામણ સોનાના પુતળા લટકાવીને પણ અહીંયા આવ્યો છે. અહીંયા પણ તે સવામણ સોનાનો પુતળો માગે છે. માટે આપો કે ન આપો એટલા માટે તમને બોલાવ્યા છે. ક્યાં ગયો એ માલ?
કેમ છોડી ન લીધા? અરે વીર વાલવાજી, આટલી બધી શક્તિ તો મારામાં નથી, કારણ કે તેની પાછળ મસ્ત મસ્ત દુર્યોધનનો હાથ છે. માટે પુત્રો આપો ન આપો. આપણા ગામની બહાર બગીચો છે, એમાં પડાવ નાખીને બેઠો છે, અને કાલ સૂર્ય નારાયણ ઉગતા તે સવાર પડતા સવામાં સોનાનો પુતળું દેવા જવાનું. વાલ્વોજી ત્યારે મહારાજા પાસે ખાવાનું માંગે છે, પણ કાસુ સીધું કેવું માંગે છે? તો સાંભળો વાળવાજી, મારી પણ એક શરત છે. હું અહીંયા આવ્યો એના 4-5 મહિના થયા. કેટલા? હા ભીમસેન, હું 5 મહિનાથી ભૂખ્યો છું. અને રાજા વિરાટ, તારા દરબારમાં મને પૂરતું ખાવા પણ નથી મળતું. અને માટે જો તારે કામ કરાવવું હોય તો આજે મારી ભોજનશાળામાં 300 મણ ઘી, 300 મણ લોટ અને 150 મણ ખાંડ મારી ભોજનશાળામાં વ્યવસ્થા કર. તારું કામ થઈ જશે. અરે પ્રધાનજી, તમે જલ્દી જાઓ અને વીર વાલવાજીને બધી સામગ્રી તૈયાર કરી આપો. બબૂ છે એક કટકો હે હલો એલા ખાવા. એક વાર આવજો વાલવા ગામમાં.
આવી અને બધી મીઠાઈ પોતે હરિહર કરી જશે અને તારે વાલવોજી વિચાર કરવા લાગ્યા છે અને વાલવોજી તારે ધીરે ધીરે જમી પરવારી અને જીમુત મલનો જ્યાં ઉતારો હતો એ તરફ ધીરે ધીરે ચાલ્યો જાય છે તો ચાલ હવે હું જીમુત મલને પુતળો આપવા જાઉં વાહ